વડોદરા બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ હવે જાગ્યું છે। શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીના શિક્ષણ મંત્રીએ સંકેત આપ્યા। ન્યૂ સનરાઈઝ શાળા વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતા છે। શાળા સંચાલકોની ભૂલ હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે જો શાળા સંચાલકોની ભૂલ અહીં જણાશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। જેની પણ ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે। સમગ્ર દુર્ઘટનાને કુબેર ડિંડોરે માનવીય અપરાધ પણ ગણાવ્યો। નો દોર ચાલી રહ્યો છે અને તપાસના દોરની અંદર રાજ્ય સરકારે ગંભીરતાથી મામલાને લીધું છે। મુખ્યમંત્રી પહોંચ્યા હતા, ગૃહમંત્રી પણ પહોંચ્યા હતા। અત્યારે વધુ એક ધરપકડ છત્તીસગઢથી થઈ છે। ધરપકડનો દોર 8 ઉપર પહોંચી ગયો છે। શું કહેશો? શાળાની પણ બેદરકારી કહી શકાય, કેમ કે અહીંયા શિક્ષકો પહોંચ્યા, તેઓ પણ જે રીતે કહી શકાય કે તેમણે પણ તમામ સુવિધાઓ એટલે કે જેકેટ વગર તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા। આપ શું કહેશો? કયા પ્રકારની આ કુદરતી ઘટના નથી, આ માનવ સર્જિત ઘટના છે। એટલે એમાં જે કંઈ કાર્યવાહી કરવાની થાય તંત્ર તરફથી કરવામાં આવશે અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે। ગૃહમંત્રી પણ સમયસર પહોંચ્યા હતા। હું મારા પ્રવાસ અર્થે બહાર હતો એટલે હું આવી શક્યો નથી, પણ મારા આપના માધ્યમથી જે પરિવારોએ જે વાલસો દીકરા દીકરી ગુમાય છે એમને મારી શ્રદ્ધાંજલિ આપું છું બાળકોને, અને જે કંઈ કાર્યવાહી કરવાની તંત્ર તરફથી 110% કરવામાં આવશે, કોઈને છોડવામાં આવશે નહીં। ડીઓએ સ્પષ્ટતા કરી કે મંજૂરી લેવામાં નહોતી આવી। કેટલી ગંભીર બાબત છે? કેટલી ગંભીર બાબત છે? જે કંઈ ગંભીર બાબત છે, જે કંઈ એમાં એ કાર્યવાહીમાં જે કંઈ લોકોને અમારે જે કાર્યવાહી કરવાની થશે તમામે તમામ કરવામાં આવશે। શાળા સામે કોઈ કાર્યવાહી થશે? કેમ કે તેમની એ અત્યારે હકીકતલક્ષી રિપોર્ટ અત્યારે બધો ચાલુ છે અને જે કંઈ એમાં જવાબદારો હશે એમાં એની સામે કાર્યવાહી 110% કરવામાં આવશે। કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી સ્પષ્ટતા કરી રહ્યા છે કે શાળા સામે પણ કાર્યવાહી થઈ શકે છે, કેમ કે તેમની પણ જવાબદારી હતી। કુલ મળીને વાત કરીએ તો હરણી જે લેક દુર્ઘટનાની અંદર 12 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો, કુલ 14ના મોત થયા હતા। પોલીસ તપાસ કરી રહી છે, 8ની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ શાળાની પણ બેદરકારી સામે આવી છે। શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે આ મામલે તપાસ સોંપી દેવામાં આવી છે અને જો તેની અંદર શાળાની બેદરકારી સામે આવી છે તો તેમની સામે પણ જરૂર કાર્યવાહી થશે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।